જનનીની જણ તો ભક્તજણ, કાં દાતાર કાં શૂર, નહીતર રહેજે વાંજણી, તું મત ગુમાવીશ નૂર. કવિરાજનું કહેવું છે કાં શૂરવીરને જન્મ આપવો કાં સંતને, કેમ કે બંને માણસ માત્રના હિતમાં વિચારે છે. એટલે જ આપણા ભારતના સૌરાષ્ટ્રની ધરામાથે ઘણા બધા સંતથી માંડીને શૂરવીર થઈ ગયા. તો આજ મારે એવા એક શૂરવીરની ગાથાનું વર્ણન કરવું છે. ગુજરાતના ઇતિહાસના એક અત્યંત શૂરવીર અને ધર્મરક્ષક યોદ્ધા વીર હમીરજી ગોહિલ વિશે જણાવીશ, જેમનું બલિદાન સોમનાથ મંદિરના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે. વીર હમીરજી ગોહિલ, સોમનાથના રખેવાળ. વતન લાઠી એટલે કે અરઠીલા, સૌરાષ્ટ્ર. વંશ ગોહિલ રાજપૂત. પિતા ભીમજી ગોહિલ. ભાઈઓ દુદાજી, અરજણજી અને હમીરજી, જે સૌથી નાના હતા. હમીરજી નાનપણથી જ શૂરવીર, ટેકીલા અને શિવભક્ત હતા. ઘર ત્યાગ અને સોમનાથની વાટ. એકવાર હમીરજી અને તેમના મોટા ભાઈ અરજણજી વચ્ચે નાની બાબતમાં, એટલે કે કહેવાય છે કે કુકડા લડાવવા જેવી બાબતે મન દુઃખ થયું. ભાઈએ મેણું માર્યું કે અહીં શું લડો છો? તાકાત હોય તો સોમનાથની સખાતે જાઓ, જ્યાં યવનો આક્રમણ કરવા આવી રહ્યા છે. આ મેણું હમીરજીને આરપાર ઉતરી ગયું. તેમણે તે જ ક્ષણે પ્રતિજ્ઞા લીધી કે હવે સોમનાથ મહાદેવના રક્ષણ માટે જ મારું માથું પડશે. તેઓ મુઠ્ઠીભર સાથીદારો સાથે લાઠીથી સોમનાથ જવા નીકળી પડ્યા. સોમનાથના રસ્તે જતા ગીરના જંગલોમાં તેમની મુલાકાત વેગડા ભીલ સાથે થઈ. વેગડા ભીલ તે વિસ્તારના બહાદુર ભીલ સરદાર હતા. જ્યારે તેમને ખબર પડી કે હમીરજી સોમનાથના રક્ષણ માટે જઈ રહ્યા છે, ત્યારે વેગડા ભીલે પણ પોતાના બાણાવળી ભીલ યોદ્ધાઓ સાથે હમીરજીનો સાથ આપવાનો નિર્ણય કર્યો. ક્ષત્રિય અને ભીલની આ એકતા ઇતિહાસમાં અનોખી હતી. સોમનાથનું ભીષણ યુદ્ધ, 14મી સદી. દિલ્હીના સુલતાન ઝફરખાનની વિશાળ સેનાએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું. સામે પક્ષે હમીરજી ગોહિલ અને વેગડા ભીલની નાનકડી સેના હતી. મંદિરના પટાંગણમાં ભયંકર યુદ્ધ થયું. વેગડા ભીલે દુશ્મનોને ભારે નુકસાન પહોંચાડ્યું અને વીર ગતિ પામ્યા. અંતે હમીરજી ગોહિલ એકલા હાથે ઝઝૂમ્યા. કહેવાય છે કે તેમનું મસ્તક કપાઈ ગયું હોવા છતાં તેમનું ધડ દુશ્મનો સામે લડતું રહ્યું હતું. અમર બલિદાન અને સ્મારક. સોમનાથ મંદિરના રક્ષણ કાજે હમીરજી ગોહિલે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા. આજે પણ સોમનાથ મંદિરના મુખ્ય દ્વારની બહાર હમીરજી ગોહિલની ખાંભી પૂજાય છે. દર્શનાર્થીઓ મહાદેવના દર્શન કરતા પહેલા આ વીર યોદ્ધાને નમન કરે છે. લોકસાહિત્યમાં તેમના માટે ગવાયું છે, હમીર હળવદ જાગ્યો સોમનાથની સખાતે, માથું પડ્યું ને ધડ લડ્યું, ઈ તો ગોહિલ કુળની વાત.